सत्य परेशान हो सकता है, पराजित कभी नहीं। આ વાતને સાચા સિદ્ધાંતો સાથે સાબિત કરવાનું કામ ગુજરાત ભારતના એક એવા બિઝનેસમેન કે જેમણે પોતાના બિઝનેસને આખા વર્લ્ડમાં સામ્રાજ્ય સાથે સ્થાપ્યો, અને આ વાત વિદેશીઓના આંખમાં ખટકી. એ જોઈ ના શકે, એટલા માટે વિદેશની કોઈ કંપનીએ એમની કંપની પર દાવો કર્યો કે તમારી કંપની શેર બજારમાં કૌભાંડ કરે છે, કે કાળું ધોળું કરે છે, અને એટલે એ કંપની આગળ વધી રહી છે અને એની અસર માર્કેટમાં ખૂબ મોટી થઈ. શેર બજારની અંદર એના શેરના ભાવ બગડ્યા. એ 150 અબજ ડોલરની કંપનીનું આ સામ્રાજ્ય ભાંગીને ભૂક્કો થાય ને એવી હાલતમાં આવી ગયું. પણ મજબૂત મનોબળ બનાવી અને વ્યક્તિએ લડવાની શરૂઆત કરી, ટીમને સાથે રાખી, નવા ઇન્વેસ્ટરો લાવ્યા, નવા લોકોને રોકાણ કરાવ્યું અને મજબૂત અને દ્રઢ મનોબળ સાથે લડવાની શરૂઆત કરી. હારાવો હોય તો લડા નહીં, સાહસથી મોટું બીજું કંઈ નહીં. આ વાતને સાકાર કરવાનું કામ છેલ્લા 3 વર્ષની મહેનતથી થયું. વ્યૂહરચનાઓ ઘડી, ટીમને પાવરફુલ કરી, માઇન્ડસેટને સ્ટ્રોંગ કર્યું અને જીતવાની તાકાત બનાવી. મન જેના નબળા હોય રસ્તા કે જડતા નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. સાકાર ભાવથી સત્ય સામે આવ્યું. 15 જાન્યુઆરી 2025 દુનિયાને ખબર પડી ગઈ કે જેમણે આક્ષેપ કર્યો હતો એ વિદેશી કંપની ખોટી, અને જેમના પર આક્ષેપ થયો હતો કે ભારતની સત્યનિષ્ઠા અને પ્રામાણિકતાની કંપની સાચી, એ કંપની એટલે બીજી કોઈ નહીં, અદાણી ગ્રુપ ઓફ કંપની. અને કંપનીને સાથે રહીને સૌની સાથે મજબૂત મનોબળથી લડનાર વ્યક્તિ એટલે ગ્રેટ વિઝનરી, હાર્ડવર્કર, અને જે ટીમને સપોર્ટ કરી દેશ માટે કામ કરે છે એવા વિઝનરી પર્સન મિસ્ટર ગૌતમ અદાણી છે. આ વાત એટલા માટે કરું છું કે પરીક્ષાઓ અને પ્રતીક્ષાઓ જીવનમાં હંમેશા માટે આવે છે, પણ જે મજબૂત મનોબળથી લડે છે એ ચોક્કસ જીતે છે. અનુકૂળ સંજોગો હોય તો બધા જીતે, પ્રતિકૂળ સંજોગોમાં જે જીતે એને સાચો મનુષ્ય. આભાર, ધન્યવાદ.